યોર સેલરી હેઝ બીન ક્રેડિટેડ. આવી ગયો હશે ને આ મેસેજ તમને? પહેલી તારીખ છે આજે. કેવું નહીં, આ મેસેજ આવતાની સાથે આમ ચહેરા ઉપર મોટી સ્માઇલ આવી જાય, અંદર ગજબનો કોન્ફિડન્સ આવી જાય, કેમ કે ખાતામાં પૈસા પડ્યા હોય. આ એક મેસેજ માટે આખો મહિનો ગધા મજૂરી કરતા હોઈએ છીએ આપણે. પણ આ ઉત્સાહ જે છે મેસેજ જોયા પછીનો, એ બહુ લાંબો ટકતો નથી, કેમ કે બીજા બધા મેસેજીસ આવવાની શરૂઆત થઈ જતી હોય છે. ઇન્સ્ટોલમેન્ટ્સ, ઘર લીધું હોય તો એનો હફતો, ગાડી લીધી હોય તો એનો હફતો, ફ્યુચરનું સેવિંગ્સ કરતા હોવ તો પછી એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ્સ, એના હપ્તા. પછી સડનલી યાદ આવે કે યાર આ મહિને તો મારા વાઈફનો બર્થડે છે, બચ્ચાને કંઈક પ્રોમિસ કર્યું છે, એને આ લઈ આપવાનું છે, તો એના પૈસા સાઈડમાં મુકાય. એમ કરતા સાંજ પડે જો ખાતું જોવા જાવ ને તો આમ સેલરી હતી ને હતી થઈ ગઈ. અને પછી એમ થાય કે પોતાના માટે પણ કંઈક લેવાનું તો વિચાર્યું હતું, પણ એવું પણ યાદ આવે કે ના યાર કંઈક રાખે ને કંઈક આડું બાબું થઈ ગયું તો ઇમરજન્સી માટે પણ થોડા ઘણા પૈસા તો સાઈડમાં રાખવા કે નહીં. પહેલી તારીખે આવતા એક બંધાયેલા પગારમાં ના જાણે આપણી કેટલી ઈચ્છાઓ આમ ખુલ્લી વિખરાઈને પડેલી હોય છે. થાય છે એવું?